છેલ્લા ઘણા સમયથી શાસિત પક્ષના નેતાઓ ખુદ સામે આવીને પક્ષમાં થતા ભેદભાવ અને આંતરિક મનભેદને ખુલ્લું પાડી રહ્યા છે. પત્ર અને સોશિયલ મીડિયાના માધ્યમથી અધિકારીઓને દિગ્ગજ નેતાઓને કારણે તેઓ જનહિતના કાર્યો ન કરી શકતા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે ભાજપના જ વધુ એક નેતાએ ફેસબુક પોસ્ટના માધ્યમથી બળાપો ઠાલવ્યો હતો અને તેને લીધે રાજકારણ છે તેમાં ગરમાવો આપ્યો છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ભાવનગરની વાત કરો, રાજકોટની કરો કે પછી છોટા ઉદયપુરની, બધે જ ભાજપના નેતાઓ કામ ન કરી શકતા હોવાના દાવાઓ કરી રહ્યા છે અને તેના માટે અમુક વહીવટી અધિકારીઓ અથવા પક્ષના અમુક નેતાઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. છોટા ઉદયપુર તાલુકાના પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા ફરી મેદાને આવ્યા છે. રાજેશ રાઠવાએ ફેસબુક ઉપર પોસ્ટ મૂકતા રાજકીય માહોલ ગરમાયો છે. છોટા ઉદયપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા ફરી વખત મેદાને આવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ છે રાજેશ રાઠવા. તેમણે ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી. ફેસબુક ઉપર મૂકેલી પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે શું મિત્રો, મારે બીજેપીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ અને જો હું રાજીનામું આપી દઉં તો મારે કઈ પાર્ટીમાં જોડાવવું જોઈએ, તે અંગે લોકો પાસેથી તેઓએ મંતવ્યો માંગ્યા હતા. અને હાલ રાજેશ રાઠવા પોસ્ટ મૂકતા સમગ્ર માહોલ જે તે ગરમાયો છે, તર્ક વિતર્ક થઈ રહ્યા છે. શું કહી રહ્યા છે સમગ્ર મામલે રાજેશ રાઠવા, તેના પર નજર કરીએ. આ બાબતે હું હજી મારા વિસ્તારના લોકો અને મારા વિસ્તારના યુવા વિદ્યાર્થીઓ તેમજ વિસ્તારના અગ્રણીઓ પાસેથી હજી મંતવ્યો મંગાવ્યા છે. હજી અમે કોઈ પાર્ટીમાં જોડાવા નથી એવું અમે નક્કી નથી કર્યું. કદાચ શક્ય બને કે અમારા પ્રશ્નોનો જો સવાલ જો મળી જતો હોય, અમારા પ્રશ્નો જો સાંભળવામાં આવતા હોય તો અમે બની શકીએ કે એ પાર્ટીમાં પણ રહી શકીએ. જરૂરી નથી કે મને પાર્ટીની કોઈ જરૂર છે. કોઈ પણ પાર્ટી, માત્ર ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી કે રાજકુમાર રોત હોય કે કોંગ્રેસ પાર્ટી, મને મારા વિસ્તારના જે લોકો કહે છે એ લોકોનું સાંભળીને એ લોકોના નિર્ણય બાદ અમે નિર્ણય કરીશું. રાજીનામું એટલા માટે હું હજી સંકેત આપ્યા છે મારા વિસ્તારના જે લોકો કહે છે, જો નવીન પાર્ટી જો બનાવવાની હશે તો અમે નવીન પાર્ટી પણ બનાવીશું. જો જરૂર જણાય તો બીજી અન્ય પાર્ટીઓ ઘણી બધી છે, તો એ પાર્ટીઓમાં પણ અમે જવાની, સમાજ સાથે જવાની તૈયારી રાખીશું. છોટા ઉદેપુરમાં જગ જાહેર છે, એમાં કોઈ એવિડન્સની જરૂર નથી. અધિકારીઓ નથી સાંભળતા, એના માટે પૂર્વ સાંસદશ્રી લઈને હાલના વર્તમાન સાંસદશ્રીઓએ પણ લેટર લખી ચૂક્યા છે કે અમારું વહીવટી તંત્ર નથી સાંભળતા. કોઈ છુપી વાત નથી અમારા માટે. ગઈકાલે જ જે ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, જે પહેલા કોંગ્રેસમાં હતા, ત્યારબાદ એમને લાગ્યું કે મેં રાષ્ટ્રહિતનું કામ માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ તેમની પોતાની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે, એ નગરપાલિકાના ઘણા એવા કામો નથી થયા. તો એ સીધા મુખ્યમંત્રીશ્રીને એમને પોતે પોતાના લેટર પેડ દ્વારા એમને આંદોલનની ચીમકી પણ આપી છે. ના, મારે આંદોલન કરવાની જરૂર નથી. સ્થાનિક સ્વરાજના ઇલેક્શનો છે, એ ઇલેક્શનનો જવાબ આપી. સમગ્ર મામલે સુખરામ રાઠવાની પણ પ્રતિક્રિયા આવી છે, તેના પર પણ નજર કરીએ. રાજેશભાઈ રાઠવા જોશ તરફના યુવાન મિત્ર છે. એ ભલે ભાજપમાં કામ કરતા હોય, ભાજપનો પ્રચાર કરતા હોય, ભાજપના ચૂંટાયેલા હોય, તો મારા અંગત મિત્ર છે. અને આવા બધા મિત્રો કામ કરતા જો ભેગા થાય તો અમે સંગઠન સર્જનનો પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ, એમાં જોઈન્ટ થાય તો અમને આનંદ થશે. દેખો ભાઈ, અત્યારે આ વોટ્સઅપ યુગ છે. વોટ્સઅપ યુગમાં મારે કોઈ બીજાને ત્રીજાને લોકોમાં લાવી રહેવું હોય તો કંઈક ને કંઈક ગતકડા કરતા હોય છે. આ ગતકડું તો નથી ને, કાં તો ભાજપને પ્રેશર આપીને દબાવવાની વાત તો નથી ને, એ જોવાનું રહ્યું. એમને જે દેખાયું સ્થાનિક કક્ષાએ અને આખા છોટાઉદેપુર જિલ્લાને જોડતો રસ્તો છે. ઉદયપુરની પ્રજા હેરાન થાય, મધ્યપ્રદેશની પ્રજા હેરાન થાય. સ્વાભાવિક છે કે લાગણીવશ થઈને પણ આ યુવાન મિત્રે એ આક્રોશ રજૂ કર્યો હોય, એ એમના પક્ષનો વિષય છે, અમારો પક્ષનો વિષય નથી. આવા અનેક કિસ્સાઓ તાજેતરમાં જ સામે આવ્યા છે, જ્યાં ભાજપના જ નેતાઓ સફાળે સક્રિય થઈ ગયા અને હવે કામ કરવા માટે તેને અધિકારીઓ છે તે રોકી રહ્યા હોય, તેને ગાંઠતા ન હોય તેવો આક્ષેપ કરી રહ્યા છે. તમને આ મુદ્દે શું લાગી રહ્યું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.